ભાજપ જ આવે, બીજું કોઈ ચાલે? કોઈ નહીં. જો અમે ટેક્સી ડ્રાઈવર છીએ, 500 રૂપિયા લીટર થઈ જાય ને ડીઝલ તો બી અમારે ભાજપ. અને હું જીવું ને તે સુધી મારા મોદી જો. કાકા અમે અહીંથી બનાસકાંઠા જઈએ, શું લાગે આ વખતે લોકસભા વિશે તમને પૂછવું છે? અમને બધા આમાં તો મોદીજી જ જોવે. હવે તો ઘર ઘરમાં મોદી છે. અમે તો પેદા થયા ત્યારથી મોદીને જ આપીએ. અને હું જીવું ને તે સુધી મારા મોદી જોવે. કારણ શું? કારણ શું કે અમે બધી રીતે અમે જો આમાં અહીંયા બધું ગંદકી હતી, અત્યારે સાફ સુથરા બેઠા છે. રોટલી પાણી ખાઈ એટલી સાફ સુથરાઈ છે, ગંદકી નથી. અને બહુ તાનાશાહી છે, મસ્ત કોઈ જિંદગી જીવીએ છીએ. કોઈ ઝઘડા ટંટા કોઈ નહીં. હિન્દુ બધું ભાઈ નથી અમારે. બધા સંપીન રહ્યા, બધા મિયાભાઈ છે, હિન્દુભાઈ છે, બધા મળીને ભાઈ તરીકે રહીએ. અમારે કોઈ રેકટ નહીં, કોઈ માથાકૂટ નહીં, બધા ભાઈ તરીકે રહીએ. પણ બનાસકાંઠામાં એક બનાસની બેન છે, એક બનાસની દીકરી છે, રેખાબેન અને ગેની, બંને વચ્ચે તમારો ફોટો છે, પૂછી લેજો. રેખાબેન ને મેં અભિનંદન કર્યું છે. રેખાબેન પધાર્યા છે અહીંયા બરોબર મીટિંગમાં. રેખાબેન ને મેં અભિનંદન કર્યું છે. આશીર્વાદ આપે. અને રેખાબેન જ જોવું છે અમારે. રેખાબેન જીતવા. હા, ભાજપ જ આવે, બીજું કોઈ ચાલે? કોઈ નહીં જોવે અમારે. ભાજપ સિવાય કોઈ જોતું જ નથી. શું વાત? કારણ તો અમે ટેક્સી ડ્રાઈવર છીએ, 500 રૂપિયા લીટર થઈ જાય ને ડીઝલ તો બી અમારે ભાજપ જ જોવે. 500 રૂપિયે લીટર ડીઝલ થાય તો પણ ભાજપ જોઈએ. એનું કારણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. બનાસકાંઠામાં લોકસભા સીટને લઈને બહુ મજબૂત દાવાઓ બંને પક્ષ તરફથી થઈ રહ્યા છે, પરંતુ વિસ્તારના લોકો સુધી અમે પહોંચ્યા છીએ, એમના રિવ્યુ જાણ્યા છે. અંતર આત્મા માત્ર એક જ વાત કરે છે કે અહીંયા કોઈ પણ ઉમેદવાર હોય, અમારે માત્ર નરેન્દ્ર મોદીને જોઈને મત આપવાના છે. એટલે કહી શકાય કે હાલમાં લોકોની સ્થિતિ અલગ છે, લોકોના રિવ્યુ અલગ મળી રહ્યા છે. ખાસ કરીને હાલમાં બનાસકાંઠામાં એક બનાસની બેન અને એક બનાસની દીકરી બંને સામે ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ મોદીને જોઈને લોકો મત આપવાના છે. કોણ ઉમેદવાર છે એ કઈ જોવા માટે તૈયાર નથી. શું કેવું છે? ઉમેદવાર છે કોણ એ ખબર નથી, પણ અમારે બેન છે ને, નરેન્દ્ર મોદીને નરેન્દ્ર મોદીને જ જોઈને, નરેન્દ્ર મોદીને મોદીજી જ જોવે અમારે. બીજું કોઈ જોવે? અમારે બીજું કોઈ જોતું જ નથી. અમારે મોદી હું જીવું નથી હોતી મોદીજીને જોવા લાયક છું. લોકો કહે કે મોંઘવારી વધારી દીધી. અરે મોંઘવારી કોઈ બી ચીજ હજારોમાં બદલાઈ જાય ને તો બી અમે મોદીજીને જ વોટ આપીશું. ક્યાં છે મોંઘવારી? અમારે બધાને 50-50 હજારના મોબાઈલ રાખીએ છીએ. એની મોંઘવારી બધાને જોડે 20-25 હજારના મોબાઈલ છે. કોની મોંઘવારી? આગળ તો નેટમાં 50-50 200-200 રિચાર્જ કરાવશે. એની મોંઘવારી બોલો, એની મોંઘવારી. પેલા સ્વેટરમાં 300 રૂપિયાનું ખાવા ખાઈ જાય. એની મોંઘવારી. ધંધો બી છે ને, ધંધો ચાલે છે અમારે. કેટલા કમાય? કેટલા એનું કોઈ નક્કી નહીં. કેટલા કમાઈએ? મહિને 15,000 10,000 ડ્રાઈવર છીએ ભાઈ. ડ્રાઈવર ભાઈ રોજગાર મળી જાય. રોજગાર મળી. માતાજી ભાગમાં ભૂખવા ઉઠાડે છે, ભૂખ્યા ઉડાડતી નથી. માતાજી છે અમારી. માના દ્વારે પડ્યા છીએ, માતાજીનું નામ લઈએ છીએ. અને મોદી અમારે હર મોદી જોવે અમારે. મોદી એટલે મોદી પક્ષ હોય.